ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यविमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् સુરેશ્વરાચાર્યજીએ 46મા શ્લોકની અંદર બીજા અધ્યાયનો 46મા શ્લોકની અંદર કહ્યું કે મન જ વાસ્તવની અંદર સંસાર મનુષ્યને જીવનમાં જે સમસ્યાઓ છે એનું કારણ મન છે. કારણ કે મન જે છે એ ઇન્ટરમીડિયેટ મતલબ કે એ એવી એન્ટિટી છે કે જે આત્મા અને અનાત્મા વચ્ચે બની રહેલી છે. આત્મા અનાત્મા બંને એકબીજાથી વિલક્ષણ છે, પણ આત્મા અને અનાત્માનો રોલ બંનેનું મિશ્રણ એ મન છે. એટલે અને આ બહારનું જગત જે છે એ આપણને તકલીફ કેવી રીતે આપે છે, એ જ્યારે અંતઃકરણમાં પ્રવેશે ત્યારે આપે છે ને. એટલે અંતઃકરણ એવી જ વસ્તુ છે કે જે આત્મા અનાત્માનું મિશ્રણ છે. આપણે જોયું હતું ગઈ વખતે. અને આ આત્મા અને આ જગત જે છે એ બંનેના સ્ટેટસ બહુ ડિસ્ટિંક્ટ છે એકબીજાથી. આત્મા છે એ વાસ્તવમાં ચૈતન્ય છે, જગત છે એ જડ છે. તો એમાં ક્યાં મિશ્રણ થવાનો પ્રશ્ન છે? અને એક છે દૃશ્ય છે, જડ વસ્તુ દૃશ્ય હોય છે અને ચૈતન્ય દ્રષ્ટા હોય છે. એટલે દ્રષ્ટા અને દૃશ્ય ક્યારેય મિક્સ ન થઈ શકે, એકબીજાથી ભિન્ન છે. પરંતુ અંતઃકરણ એવું છે કે જે વાસ્તવની અંદર આ પ્રકારે આત્માનાત્માનું મિશ્રણ બન્યું નથી, પણ આ અંતઃકરણ આ પ્રકારનો ખ્યાલ ઉત્પન્ન કરે છે. બંને વસ્તુ એક જગ્યાએ ભેગી થાય છે માટે ત્યાં. અને એ જેમ અંતઃકરણનું આવું જે આ ડ્યુઅલ સ્ટેટસ જે છે, અર્થાત દ્રષ્ટા અને દૃશ્ય બંને એમ, એને જ આપણે કહીએ છીએ કે એનું નામ જ અહંકાર છે. અહંકાર જે છે એની અંદર બંને વસ્તુ છે. અહંકારની અંદર અહમવૃત્તિ પણ છે, જડ વસ્તુ મન પણ છે, અને સાથે ચિદાભાસ પણ છે. એટલે એને કારણે અહંકાર જે છે એ ચિત્ત જડ ગ્રંથિ એટલે જ એને કહેવામાં આવે છે, ચિત્ત જડ ગ્રંથિ. એટલે હવે સમજી જજો કે અહંકાર જે નામની કોઈ વસ્તુ બનતી નથી. બે વસ્તુનું મિશ્રણ કરીને બને જ નહીં ને. અંધકાર અને પ્રકાશનું મિશ્રણ કરીને કોઈ નવી એન્ટિટી થોડી બનાવાય. એટલે ચૈતન્ય અને આ જડ જગત એ બંનેનું મિશ્રણ થઈને કોઈ નવી એન્ટિટી બને નહીં. એટલે અહંકાર નામની વસ્તુ પ્યોરલી એ કેવળ અજ્ઞાનની ઉપજ છે. બસ અજ્ઞાનની ઉપજ છે. અને એને કારણે બધી સમસ્યાઓ છે. સમસ્યા બધી અહંકારને છે. અહંકાર એટલે આપણો પેલો અભિમાન એવું નહીં. અહંકાર એટલે આ જીવપણું. હું એક મર્યાદિત વ્યક્તિ છું, જન્મ મરણને અધીન છું, કર્મને અધીન છું, કરતા છું, ભોગતા છું. આ બધી વસ્તુ એ જ બધો સંસાર છે. આ બધા જમાંથી તમે મુક્ત થઈ જાઓ છો સુષુપ્તિની અંદર. એટલે સુષુપ્તિમાં અહંકારનું જાણે મતલબ અવ્યક્ત બની જાય છે. અને તો પછી કોઈ આ કરતાપણું, ભોગતાપણું, કર્મ, પુણ્ય પાપ, જન્મ મૃત્યુનો ભય કશું ત્યાં સતાવતું નથી. એટલે આ રીતે
હા, તો પેલા સુષુપ્તિમાં તો જાણે આ એ તો ઈશ્વર એને આ રીતે લય કરે છે સુષુપ્તિની અંદર. પરંતુ જાગ્રત કાળે આપણે એ અહંકારને મિથ્યા સમજવું જોઈએ. અહંકાર નામની વસ્તુ સાચે સાચ કોઈ વસ્તુ નથી. જો ખરેખર એવી વસ્તુ હોય તો એનો લય ન થઈ શકે. સત્ય વસ્તુ હોત તો હા, સત્ય વસ્તુનો લય ન થઈ શકે. પણ લય થાય છે, ઉત્પન્ન થાય છે, લય થાય છે, ઉત્પન્ન થાય તો પછી મતલબ કે એ તો કોઈ આગંતુક વસ્તુ છે અને એ આ રીતે અજ્ઞાનની ઉપજ છે. પણ પછી પ્રશ્ન ઊભો થયો કે આ મન કેવી રીતે આ બંને પ્રકારનો સ્ટેટસ ધારણ કરી શકે. આત્માનું સ્ટેટસ પણ એટલે કે ચેતન પણ અને અનાત્માનું પણ સ્ટેટસ કેવી રીતે ધારણ કરી શકે. એટલે આપણે પહેલાં તો પાછું કે આ વસ્તુ જોઈ ગયા છીએ કે મન જે છે વાસ્તવની અંદર એ આ બાહ્ય જગત છે એવું એનો જ ભાગ છે. આમ તો ખરેખર બાહ્ય જગતની અંદર એક સૂક્ષ્મ જગત છે, સ્થૂળ જગત છે. તો અંતઃકરણ એ સ્થૂળ સૂક્ષ્મ જગતનો જ ભાગ છે. સૂક્ષ્મ મહાભૂતોમાંથી જ બનેલું છે. અને માટે ખરેખર અંતઃકરણ જે છે એ તો કેવળ જગત અનાત્મા જ છે. અને એ દ્રષ્ટિએ જગત જો દૃશ્ય હોય, અનાત્મ દૃશ્ય હોય, તો મન પણ દૃશ્ય જ છે. પરંતુ વાસ્તવની અંદર અને હું એનો સાક્ષી છું. એટલે મન કેવળ દૃશ્ય રહેતું હોત તો એક 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 એનો આવું સ્ટેટસ કે દૃશ્ય જ છે તો ક્યાં પ્રશ્ન જ હતો. પરંતુ મન આ રીતે દૃશ્ય તો બને જ છે, પરંતુ સાથે સાથે એ બીજું સ્ટેટસ પણ ધારણ કરે છે. અને એ છે દ્રષ્ટાનું. કેવી રીતે ધારણ કરે છે તો કે જ્યારે સાક્ષીથી આ અંતઃકરણ પ્રકાશિત થાય ચેતન, ત્યારે એ અંતઃકરણ વાસ્તવમાં ચેતનતા ગ્રહણ કરે છે. જ્યારે કે દાખલા તરીકે આ વસ્તુ અત્યારે ચૈતન્યથી જ પ્રકાશિત છે, બરાબર ને? તમે કોક આ છે તો કેવી રીતે ખબર પડી? તમારા જ્ઞાનનો વિષય છે. જ્ઞાન તમારા જ્ઞાનથી વ્યાપ્ત છે. જ્ઞાન એટલે ચૈતન્ય. તો ચૈતન્યથી વ્યાપ્ત છે માટે આ પ્રકાશી રહી છે, જ્ઞેય વસ્તુ બની છે, મતલબ જ્ઞાનનો વિષય બની છે. પરંતુ એ ચૈતન્યથી જ્ઞાનથી વ્યાપ્ત હોવા છતાં પણ એ પોતે ચેતન બનતી નથી. હા, ત્યારે અંતઃકરણ જે છે એ આ રીતે જ સાક્ષીથી ભાસે છે, ચૈતન્યથી જ ભાસે છે. પરંતુ એ અંતઃકરણ વાસ્તવની અંદર ચેતનવંતું બને છે. અને ચેતનવંતું બન્યું એટલે કે એને ચેતનતા ઉછીની લીધી અને એ રીતે ચેતનવંતું બન્યું ત્યારે પછી એ નવો રોલ અદા કરે છે અને એ છે દ્રષ્ટાનો. એટલે અંતઃકરણ જે છે એ દ્રષ્ટાનો રોલ અદા કરે છે અને દૃશ્યનો રોલ પણ અદા કરે છે. અને આ વસ્તુ આપણે ઉદાહરણમાં મેં તમને બતાવ્યું હતું જ કે આ સૂર્યના પ્રકાશથી જ્યારે પેલો ચંદ્ર પ્રકાશિત થાય ત્યારે જગત બીજા બધા વસ્તુઓ પ્રકાશિત થાય એમ ચંદ્ર પણ પ્રકાશિત જ થઈ રહ્યો છે. પરંતુ ચંદ્ર વાસ્તવની અંદર સૂર્યનો પ્રકાશ છે એને ઉછીનો લઈને પરાવર્તિત કરે અને એને કારણે ચંદ્ર પોતે એક પ્રકાશક જણાય છે. એટલે એ રીતે આપણે ચંદ્રપ્રકાશે બોલીએ છીએ, પણ ખરેખર ચંદ્રનો કોઈ પ્રકાશ જ નથી. ચંદ્રનો પ્રકાશ કહીએ છીએ એટલે જાણે કે ચંદ્ર કોઈ પ્રકાશક હોય ને એનો પોતાનો પ્રકાશ હોય એવી રીતે બોલીએ છીએ. પરંતુ ખરેખર એવી કોઈ વસ્તુ નથી. એટલે એ રીતે સૂર્ય નો પ્રકાશ એ મૂળ છે. ઇનફેક્ટ સૂર્યનો પ્રકાશ જ ચંદ્રનો પ્રકાશ એ સૂર્યપ્રકાશ જ છે. એટલે એ રીતે જણાય બે પ્રકાશકો આકાશની અંદર, પરંતુ ખરેખર એક જ પ્રકાશક છે. એવી ને એવી રીતે અહીંયા આપણને આ શરીરની અંદર પણ બે પ્રકાશકો જણાય, બે આત્મા જણાય છે. એક છે અહંકાર, એ પણ હું કરીને આપણે કહીએ છીએ અને એ જ દ્રષ્ટાએ ઇનફેક્ટ એ જ પછી અહંકાર જ ઇન્દ્રિયો થકી આ જગતને પ્રકાશિત કરે છે. પણ એ અહંકાર પોતે ઉછીનો પ્રકાશથી પ્રકાશે છે અને એ છે આત્મા કે ચૈતન્ય કે સાક્ષી ચૈતન્યથી એ પ્રકાશિત થાય છે. અને આ રીતે અહીંયા એટલે કે એક છે એક નિત્ય દ્રષ્ટા છે, બીજો આવો દ્રષ્ટા. નિત્ય દ્રષ્ટા અહંકાર નિત્ય દ્રષ્ટા છે જ નહીં. અહંકાર તો જાગ્રત અવસ્થામાં કે સુષુપ્તિ સ્વપ્નાવસ્થાની અંદર પ્રકાશક બને. સુષુપ્તિમાં તો અજ્ઞાન પ્રકાશી રહ્યું છે અને અજ્ઞાન તો સાક્ષી ભાષ્ય છે, સાક્ષીથી પ્રકાશે છે. જેવી રીતે જાગ્રત અવસ્થાની અંદર પણ આ જેમ કે આકાશ છે કે પછી આ કાળ છે કે બધી અંતઃકરણની વૃત્તિઓ છે કે ભૂખ તરસ છે,
આપણા સુખ દુઃખ મનમાં જે જન્મે છે એ બધું શેનાથી પ્રકાશે છે? ઇન્દ્રિયોથી પ્રકાશે છે? ના, ઇન્દ્રિય ભાષ્ય નથી. શેનાથી ભાષ્ય છે? સાક્ષીથી. એટલે એવી ને એવી રીતે સુષુપ્તિની અંદર અજ્ઞાન પણ શેનાથી ભાષ્ય છે? સાક્ષીથી ભાષ્ય છે. હું કશું જાણતો નહોતો એટલે અજ્ઞાન પ્રકાશિત થયું, વાસ્તવમાં સાક્ષીથી ભાષ્ય છે, બીજું કશું છે નહીં. એટલે જગત પ્રકાશે છે ઇન્દ્રિયોથી, ઇન્દ્રિયો પ્રકાશે છે અંતઃકરણથી, ને અંતઃકરણ પ્રકાશે છે કોનાથી? આનાથી. પણ અંતઃકરણ પોતે આવો પ્રકાશક બની જાય છે, એટલે કે અહંકાર. અને એટલે હું કહું છું હું જોનારો છું, હું જોનારો છું, સાંભળનારો છું, વગેરે વગેરે, શ્રોતા છું, દ્રષ્ટા છું, આ બધા પ્રકાર આપણે કહીએ છીએ ત્યારે કોને રિફર કરીએ છીએ? આપણે અહંકારને રિફર કરીએ છીએ. હા, પરંતુ એ અહંકાર કે અંતઃકરણ જે છે એ તો પોતાની ચેતનતાથી આ બધું અનુભવ કરતું નથી, આત્માની ચેતનતા દ્વારા. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે એ જ વાસ્તવમાં ત્યાં પરાવર્તિત થાય, એટલે આપણે ચિદાભાસ કહીએ છીએ. જેમ ચંદ્રમાં સૂર્યનો પ્રકાશ એને ઝીલીને પરાવર્તિત કરે, એવી ને એવી રીતે આ અંતઃકરણ પણ આવી રીતે ચિદાભાસ ઉત્પન્ન કરીને પોતે ચેતનવંતુ બની જાય અને પછી આ ઇન્દ્રિયો થકી જગતને પ્રકાશિત કરે. એટલે એક મુખ્ય આત્મા, હવે એવું કહીએ આપણે જાણે મુખ્ય આત્મા અને બીજો ગૌણ આત્મા, એના વિશેની ચર્ચા વાસ્તવની અંદર બહુ આવી વિસ્તૃત ચર્ચા આદિ શંકરાચાર્યજીનો ગ્રંથ છે એક ઉપદેશ સહસ્ત્રી, એમાં બધા મોટા ભાગના અધ્યાયોમાં આ બે આત્માની ચર્ચા છે. એક મુખ્ય આત્મા સાક્ષી અને બીજો છે આ અહંકાર ગૌણ આત્મા. શા માટે આચાર્ય એટલી બધી ચર્ચા કરે, એટલી બધી ચર્ચા કરે, આપણને થાય કે હવે આચાર્ય બંધ કરે તો સારું. પરંતુ મુખ્ય આ જાણવાનું છે, તકલીફ આટલી જ છે. તમે કહો મને તકલીફ છે ત્યારે તમે તમારી જાતને અહંકાર તરીકે બતાવી રહ્યા છો. સાંજે મને તકલીફ છે એટલે પછી તમે કહો પિતા તરીકે તકલીફ છે, ફલાણા તરીકે તકલીફ છે, કે એક એમ્પ્લોય તરીકે તકલીફ છે, કે પતિ તરીકે તકલીફ છે, કે જે પણ. એટલે જ્યારે તમે તો કહો મને તકલીફ છે, હું સમસ્યાગ્રસ્ત છું, ત્યારે એ અહંકાર છે એટલું નક્કી. અને વાસ્તવમાં હું સચ્ચિદાનંદ છે તો વાસ્તુ ખરેખર આ સમસ્યાઓથી પર છે, અસંગ આત્મા છે. એનીવે, એટલે આ રીતે આચાર્યનો આટલું બધું ભાર સાક્ષી અને અહંકાર વચ્ચેનો ને છૂટા પાડવીને જાણવાનું જે વિવેક છે, મતલબ સાક્ષી અહંકાર વિવેક, એ અતિ મહત્ત્વનો છે. કારણ કે મનુષ્યની જીવનની સમસ્યાઓ, અને આપણે જોઈ જ શકીએ છીએ, આપણા અનુભવની જ વાત છે કે બે અવસ્થાઓમાં આપણને સમસ્યા લાગે, જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં. સુષુપ્તિમાં સમસ્યા નથી લાગતી. તો એનું શું કારણ છે? એનું કારણ શું છે? તમે તો ત્રણેય અવસ્થામાં, તમે તો કહેશો કે હું ત્રણેય અવસ્થામાં છું, તો પછી ત્રણેય અવસ્થામાં થતી એ હું કયો છે? એ હું કયો છું જે ત્રણેય અવસ્થામાં છે, જે હું સમસ્યા વગરનો પણ અનુભવ કરું છું અને ખરેખર તો સમસ્યાઓનો પણ અનુભવ કરું છું, સમસ્યાઓથી હીન પણ અનુભવ કરું છું. તો વાસ્તવની અંદર તફાવત ક્યાં છે? એટલે જાગ્રતની અંદર પણ જો હું ત્રણેય અવસ્થામાં રહેલો હોઉં તો ખરેખર વાસ્તવની અંદર આ અહંકારનું અધિષ્ઠાન જ હોવું જોઈએ. કારણ કે અહંકાર જતો રહે તો પણ હું રહું છું સુષુપ્તિમાં, અને અહંકાર હાજર હોય તોય હું તો હાજર છું જ, સાક્ષી, નેચરલી. એટલે અહંકાર તો વાસ્તવમાં અંતઃકરણ છે, ચેતનવંતુ અહંકરણ, અંતઃકરણ. અને એ તો લય પામે જાગ્રત કાળે. શું છે ખરેખર આ ત્રણ અવસ્થાઓ સમજો, આ ત્રણ અવસ્થાઓ આત્માની અવસ્થા છે જ નહીં. આત્મા સૂતો જ નથી ને આત્મા જાગતોય નથી. જો સૂતો ના હોય તો જાગતોય ના હોય. અને કહેવો તો કહો સદા જાગ્રત છે. નહીં શું કહ્યું? નહીં દ્રષ્ટુ દ્રષ્ટે વિપરિલોપો વિદ્યતે અવિનાશિત્વાત. બહુ સુંદર ઇક્વેશન આપ્યું બૃહદારણ્યક ઉપનિષદની અંદર. આ દ્રષ્ટાની દ્રષ્ટિનો ક્યારેય લોપ થતો જ નથી. કયો દ્રષ્ટા? નિત્ય દ્રષ્ટાની દ્રષ્ટિનો ક્યારેય લોપ થતો નથી, હંમેશા દ્રષ્ટા જ રહે છે. એની વસ્તુ બહુ સુંદર રીતે આપણા ત્યાં જે બધા શ્રીનાથજીનું મંદિર છે ને, શ્રીનાથજી છે, શ્રીનાથજીની છબી, અને આપણા રણછોડ બાબાની છબી, અને દ્વારિકાધીશની છબી, બધામાં આંખ પલટતી જ નથી. આપણને થાય ભગવાનને પાપણો જ નથી. હા, નિત્ય દ્રષ્ટા, સાક્ષી. અને એ તો વાસ્તવની અંદર એ દ્રષ્ટા જે છે એ તો ત્રણેય અવસ્થામાં હાજર જ છે. એટલે તમારો પોતાનો જ અનુભવ છે કે હું જ જાગતો હતો ને હું જ સૂઈ ગયો અને હવે હું જ જાગું છું.
તો પેલો જાગનારો તો જતો રહે, પછી સુનારો આવે, સુનારો જતો રહે, પાછું પાછું સ્વપ્ન જોનારો આવે, વગેરે વગેરે. એ બધું ચાલ્યા કરે છે. પણ એક હું બીજો એવો છે કે જે આ ત્રણેય અવસ્થામાં, જાગનારો જતો રહે તો એ સ્વપ્નાવસ્થામાં હાજર છે, સ્વપ્ન જોનારો જતો રહે તો સુષુપ્ત રૂપે હાજર છે, સુષુપ્તિ એ જતી રહે તો પાછો જાગનારો તરીકે હાજર છે. તેનો અર્થ એવો થયો કે એ હું વાસ્તવમાં ત્રણેય અવસ્થાઓનો કેવો થયો? સાક્ષી. આપણો પોતાનો જ અનુભવ છે. અને વાસ્તવની અંદર આ અહંકારનો લય પામે છે. તમે જુઓ, સુષુપ્તિની અંદર તમને હું એક વ્યક્તિ છું, ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ, એવો અનુભવ જ નથી. તમે હાજર છો, પરંતુ હું એક વ્યક્તિ છું એવો અનુભવ નથી. જે ઘડે તમને હું વ્યક્તિ છું એવું ખ્યાલ આવે, તરત તમે રિલેટ થઈ જાઓ, મતલબ સંબંધી બની જાઓ, પિતા પુત્ર ફલાણા ઢીકણા બધું. સુષુપ્તિની અંદર બધા સૂતા હોય, તમારી આસપાસ બધા સૂતા હોય, પુત્ર ને આ ને તે બધા, પણ તમને હું પિતા છું એવો ખ્યાલ જ નથી, તો પછી આજુબાજુવાળા પુત્ર બનતા જ નથી. ઇન શોર્ટ, કહેવાનો આશય એ છે કે આ વ્યક્તિ પણ આવે છે ને જાય છે, જે અહંકાર, એ મન હાજર, મન જાગ્રત છે તો પછી આ વ્યક્તિ પણ આવે. મન જતું રહે છે, લય પામી જાય છે તો વ્યક્તિ પણ જતું રહે છે. મતલબ આ વ્યક્તિ, હું એક વ્યક્તિ છું, એ તો કેવળ અંતઃકરણ છે, અહંકાર. મતલબ વાસ્તવની અંદર હું કેવો છું? ત્રણેય અવસ્થાની અંદર રહેલો સાક્ષી. જાગ્રત અવસ્થાનો અનુભવ પણ મારા થકી જાગ્રત પુરુષે કર્યો, બરાબર છે, પણ જાગ્રત પુરુષ ગયા પછી સ્વપ્ન પુરુષ તરીકે અનુભવ કરું, સુષુપ્ત પુરુષ તરીકે અનુભવ કરું. એટલે અહંકાર આત્માનો વિવેક કરવો બહુ જરૂરી છે. નહીં તો સુષુપ્તિની અંદર બંને ભેગા થઈ ગયા, એટલે અહંકાર લય પામી ગયો. એટલે હવે સાક્ષી જે છે, જાગ્રત કાળે બંનેનું મિશ્રણ, જો સમજજો. કારણ કે સ્વાભાવિક છે, જ્યારે ચંદ્ર પ્રકાશી રહ્યો હોય, જગતને પ્રકાશિત કરતો હોય ચંદ્રપ્રકાશ, ત્યારે વાસ્તવમાં મિશ્રણ છે. સૂર્યપ્રકાશ તો રહેલો જ છે નેચરલી, અને એ પરાવર્તિત થયેલો પ્રકાશ. સમજાય છે હું શું કહું છું? સૂર્યપ્રકાશ જ હોય જ નહીં તો પછી પરાવર્તિત પ્રકાશ ચંદ્ર પર થવા, ચંદ્રનો પ્રકાશની સંભાવના જ નથી. એટલે જ્યારે ચંદ્રપ્રકાશ કહો છો ત્યારે વાસ્તવની અંદર એ મિશ્રણ છે, સૂર્યપ્રકાશ અને પછી પેલો પરાવર્તિત થવું, એટલે પરાવર્તિત પ્રકાશ. એની પાછળ શું રહેલું છે? મૂળ સત્ય તો એ સૂર્યપ્રકાશ રહેલો છે. એટલે આ રીતે જાગ્રત કાળે અત્યારે તમે વ્યવહાર કરો છો ત્યારે અહંકાર બરાબર, પણ એ અહંકારની પાછળ કોણ રહેલું છે? સાક્ષી રહેલું છે. એટલે જાગ્રત કાળે સાક્ષી અને અહંકારનું મિશ્રણ, સ્વપ્નાવસ્થામાં એ સાક્ષી અને અહંકારનું મિશ્રણ, અને સુષુપ્તિ અવસ્થાની અંદર અહંકાર લય પામી ગયો. એટલે એનું મિશ્રણ નથી, એટલે પેલું કહે ને ભેળસેળ નથી. સુષુપ્તિની અંદર ભેળસેળ નથી. તો સમજો અહંકાર શું નાશ, કશું નાશ પામે નહીં. શું કરવા નાશ પામે? એ તો જીવનમુક્ત વ્યક્તિ છે, એને અહંકાર છે, પરંતુ બાધિત થઈ ગયો છે. અહીંયા લય પામ્યો છે સુષુપ્તિમાં. એક જ છે વસ્તુ, એક જ છે. એટલે કઈ રીતે? અનુભવની દૃષ્ટિએ એક જ છે. એટલે સુષુપ્તિમાં અહંકાર લય પામી જાય છે, અને હું સાક્ષી છું. મતલબ એ વખતે ભલે તમને ખબર ન રહે, કારણ કે હું સાક્ષી છું કહેવા માટે અંતઃકરણ હાજર જોઈએ, પરંતુ તમને એક વ્યક્તિપણાનો ખ્યાલ જતો રહે છે. જીવનમુક્ત પુરુષને પણ આવું જતું રહે છે. જીવનમુક્ત પુરુષને હું વ્યક્તિ છું ખ્યાલ રહેતો નથી. મતલબ એ હું વ્યક્તિ છું એ પ્રકારનો એ વસ્તુ માટે મિથ્યા થઈ ગઈ છે. એ ભલે ને કહે ખરો કે હું ક્લાસ લઉં છું ને હું ચાલવા જાઉં છું ને હું આમ કરું છું તેમ કરું છું, પણ એને હું એક વ્યક્તિ છું ખ્યાલ નથી. હું સાક્ષી છું, હું સાક્ષી છું. એનું અહમ ક્યાં પ્રતિષ્ઠિત થઈ ગયો છે? સાક્ષીમાં. આપણો અહમ ક્યાં પ્રતિષ્ઠિત છે? અહંકારમાં. હું સાક્ષી છું એવું ખબર જ નથી. એટલે જ્યારે અહંકાર હાજર છે ત્યારે સાક્ષી હાજર છે જ નેચરલી. સમજી ગયા ને? ચંદ્રપ્રકાશ છે ત્યારે પેલો સૂર્યપ્રકાશ રહેલો જ છે, નહીં તો ચંદ્રપ્રકાશ નામની વસ્તુ જ ન હોય. એટલે સ્વામીજી, આ જાણે કોણ? આવો પ્રશ્ન કરે લોકો. શું પ્રશ્ન કરે ખબર છે? કે આ હું બ્રહ્મ છું એવું જાણે કોણ? બ્રહ્મ જાણે કે અહંકાર જાણે? એમ કરીને પછી આમ આજુબાજુ જુએ કે મેં કેવો પ્રશ્ન કરે છે એમ. આ હું બ્રહ્મ છું એ જાણે કોણ? બ્રહ્મ જાણે કે બ્રહ્મ તો જાણી ના શકે કશી વસ્તુ. એટલે બ્રહ્મ જો કશું ન જાણી શકે, તમે તો કહો અહંકાર જાણે. પણ અહંકાર શું જાણે? હું અહંકાર છું એવું જાણવું જોઈએ ને એને. અહંકાર કે હું બ્રહ્મ છું એ તો એ કેવી રીતે વસ્તુ? એ તો ખોટું જ્ઞાન છે. આવો પ્રશ્ન કરે. વિચારો તમે. એટલે જાણનારો જે છે અહંકાર જ છે, પણ એ અહંકાર એ પ્યોર અહંકાર નામની કોઈ વસ્તુ જ નથી. હા, એની પાછળ કોણ બેઠેલું છે? મિશ્રણમાં કોણ બેઠું છે? સાક્ષી. તો કઈ રીતે જાણે? કઈ રીતે જાણે? જો એ વાસ્તવમાં અહંકાર સાક્ષીનું મિશ્રણ હોય
તો એ જ્યારે એને કહેવામાં આવે કે તું બ્રહ્મ છું કે તું સાક્ષી છું, ત્યારે વાસ્તવમાં એ મિશ્રણમાંથી કોને હવે પછી એ પોતાની જાતને તરીકે સ્વીકારે? હું સાક્ષી છું તરીકે સ્વીકારે. હું અહંકાર છું એ વસ્તુને શું કહે? મિથ્યા કહે. અહંકારને મિથ્યા કહે અને હું સાક્ષી છું એવી વસ્તુને સ્વીકારે. મિશ્રણ હાજર હોય તો કહી શકે ને. અહંકાર નામની એક બિલકુલ સ્વતંત્ર વસ્તુ, પ્યોર અહંકાર નામની વસ્તુ હોય અને એને શાસ્ત્ર એમ કે તું બ્રહ્મ છું, તો ઉપરથી શાસ્ત્રને ફગાવી દેવું જોઈએ કે હું તો અહંકાર છું ને એને ઉપરથી આ તો રવાડે ચડાવે છે શાસ્ત્ર કે તું બ્રહ્મ છું. મિશ્રણ હાજર હોય ત્યારે વાસ્તવની અંદર આપણે મિશ્રણમાંથી અહંકારને આપણે સત્ય માનીને સાક્ષીને ગૌણ કરી દીધો અથવા જાણે કે એનું અસ્તિત્વ ન હોય એવું માનતા હોઈએ, એને બદલે કે તું સાક્ષી છું એ સત્ય વસ્તુ છે, નહીં કે અહંકાર તો અવર જવર કરનારો છે વગેરે વગેરે, આ રીતે જણાય છે. કોઈ પણ મિથ્યા વસ્તુ હોય ને ત્યાં એ મિથ્યા વસ્તુ મિશ્રણ જ હોય, આટલું યાદ રાખો. કોઈ પણ મિથ્યા વસ્તુ મિશ્રણ હોય. શાનું મિશ્રણ? સત્ય મિથ્યાનું મિશ્રણ. મિથ્યા જ સત્ય છે વાસ્તવની અંદર. તમે કહો કે આ સર્પ છે તો શાનું મિશ્રણ છે? સર્પ અને રજ્જુનું મિશ્રણ જ છે ને. મિથ્યા સર્પ અને રજ્જુનું મિશ્રણ, સત્ય રજ્જુ. એનીવે, ઇન શોર્ટ, એટલે આ બંને જે છે સાક્ષી અને અહંકાર જે છે એ ફિઝિકલી વાસ્તવની અંદર ભૌતિક રીતે એમ છૂટા ન પાડી શકાય. અને તો એકલા સાક્ષીનો અનુભવ કરવો છે મારે, તો તમે કહો છો હું સાક્ષી છું, મારે એકલા સાક્ષીનો અનુભવ કરવો છે. એ સુષુપ્તિ એ સૌથી નજીકનો અનુભવ છે એનો, બસ. પણ સુષુપ્તિમાં મને તો ખબર નથી હોતી કે હું સાક્ષી છું, તે નથી ખબર હોતી, તે નથી ખબર હોતી. એમાં શું છે? એમાં શું છે? પણ મારે હું સાક્ષી છું જાણું તો છે ને જાગ્રત અવસ્થા. પણ જાગ્રત અવસ્થામાં તો હું અહંકાર છું એવું લાગે છે, પણ અહંકાર નામની સ્વતંત્ર વસ્તુ છે ક્યાં? સમજી ગયા? એટલે આ રીતે મિશ્રણ જે છે એ મિશ્રણને બદલે આપણે બેનું મિશ્રણ થઈ જાય છે આપણા માટે. એટલે આપણા માટે અહંકાર નામની સત્ય વસ્તુ રહે છે. હું તો કહું છું કે જાગ્રત કાળે હું મિશ્રણ છું એવું જાણનાર વ્યક્તિ લગભગ પહોંચી ગયા. ક્યાં પહોંચ ગયા? મોક્ષ સુધી પહોંચી ગયા એમ કહેવાનું છે. મિશ્રણ છે જાણ્યું એનો અર્થ શું થયો? વિવેક કર્યો તમે કે અહીંયા મિશ્રણ રહેલું છે, મતલબ કે આ બે વસ્તુ છે એવો વિવેક કર્યો. એટલે વાસ્તવની અંદર અગ્નિનો ગોળો છે એવું જેણે કહ્યું, ફાયર બોલ, એ નથી જાણતો. પણ અહીંયા મિશ્રણ રહેલું છે, લોખંડ અને અગ્નિનું મિશ્રણ છે એવું જે કે એ જાણી ગયો. એટલે વાસ્તવની અંદર આમાં ભૌતિક રીતે છૂટા ના પડે. આ રીતે વિવેક કરવો, વિવેકથી છૂટા, અહીંયા છૂટા પાડવાના છે કે વાસ્તવની અંદર કઈ વસ્તુ છે જે ત્રણેય અવસ્થામાં રહે છે અને કઈ વસ્તુ છે જે વાસ્તવમાં જે તે અવસ્થામાં રહે છે અને બીજી અવસ્થામાં નથી હોતી. એમ કરીને જુઓ તો ખબર પડે. જે એક અવસ્થામાં હોય ને બીજી અવસ્થામાં નથી, તો એ પછી વાસ્તવમાં મારું સ્વરૂપ નથી. કેમ નહીં? કારણ કે જાગ્રત પુરુષ જતો રહે ને હું જતો રહેતો હોઉં તો પછી હું જાગ્રત પુરુષ જ છું. કે સ્વપ્ન પુરુષ હોઉં અને ખાલી સ્વપ્ન અવસ્થામાં રહેતો હોઉં ને પછી સ્વપ્ન જતું રહે તો હું સ્વપ્ન પુરુષ જતો રહે બરાબર છે, પણ હું જતો રહ્યો ના, એવું નથી. હવે મારી જ પાછી ત્રીજી અવસ્થા સુષુપ્તિ. હવે એનો અર્થ એવો થયો કે હું એવો છે જે ત્રણેય અવસ્થામાં હાજર છે. તો પછી વાસ્તવમાં એ સત્ય હોવું જોઈએ. જેનો બાધ ન થઈ શકે એ સત્ય, જેનો બાધ થઈ જાય એ વસ્તુ મિથ્યા. અને એ દ્રષ્ટિએ અહંકાર મારું સાચું સ્વરૂપ નથી. મિશ્રણની અંદર અહંકાર મારું સાચું સ્વરૂપ નથી. અહંકાર તો મિથ્યા વસ્તુ છે, એ તો અંતઃકરણ છે. અને અંતઃકરણ આવો અહંકાર કે ચેતનવંતો જણાય છે, આત્મા ગૌણ આત્મા રૂપે જણાય છે. એનું કારણ વાસ્તવમાં અંતઃકરણ ચેતનવંતું બને છે. એ ચેતનતા મારામાંથી જ ઉછીની લીધેલી છે. હું સાક્ષી એને પ્રકાશિત કરું છું, પરંતુ પ્રકાશિત કરું ત્યારે વાસ્તવમાં અંતઃકરણ ચિદાભાસની ઉત્પત્તિ કરે છે. અંતઃકરણમાં હું આભાસ, ચિદાભાસ રૂપે વ્યક્ત થઉં છું અને એને કારણે અંતઃકરણ ચેતનવંતું બને છે. અને એને કારણે જ વાસ્તવમાં પછી અહંકાર ઇન્દ્રિયો વગેરે થકી જગતને પ્રકાશિત કરે છે. જો સાક્ષી જગતને સીધો પ્રકાશિત નથી કરતો, સમજો. આ બધું આપણે દૃગ્દૃશ્ય વિવેકમાં બધું જોઈ ગયા છીએ. સાક્ષી જગતને સીધો પ્રકાશિત નથી કરતો. સાક્ષી અહંકારને પ્રકાશિત કરે અને અહંકાર આવે પ્રકાશક બની જાય આ રીતે, અને પછી એ ઇન્દ્રિયો વગેરે દ્વારા જગતને પ્રકાશિત કરે. એટલે આ રીતે આ જાગ્રત અવસ્થાની અંદર વાસ્તવમાં મિશ્રણ રૂપે છે એ જાણવું ને એમાંથી અહંકારને મિથ્યા જાણવો, સત્ય મિથ્યાનો વિવેક કરવો અને એ રીતે અહંકારને મિથ્યા જાણવો અને એ રીતે હું સાક્ષી છું એ પ્રકારે જ્ઞાન જાગ્રત અવસ્થામાં પ્રાપ્ત થઈ શકે. સુષુપ્તિમાં હું સાક્ષી છું એવો સ્પષ્ટ અનુભવ છે આપણને.
પણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અંતઃકરણ જોઈએ, અને અંતઃકરણ લય પામ્યું હોય તો જ્ઞાન પ્રાપ્ત ન કરી શકો. માટે અંતઃકરણ હાજર થાય તો પછી અહંકારે હાજર થાય, અને માટે તમારે જાગ્રત અવસ્થામાં જ એને જાણવું જોઈએ. અહંકાર જ પ્રમાતા છે, એ જ જાણે, પ્રમાતા જાણે, સાક્ષી ન જાણી શકે. પ્રમાણનો ઉપયોગ કરનાર પ્રમાતા હોય ને, જ્ઞાનના સાધનનો ઉપયોગ કરનાર કોણ? જ્ઞાતા હોય. એટલે એ તો જોઈએ જ ને, પ્રમાતા વગર જ્ઞાન કેવી રીતે થાય? તો પણ પ્રમાતા અને જ્ઞાન, હું પ્રમાતા છું એવું હોવું જોઈએ, પણ પ્રમાતા સત્ય હોય તો પછી એ વાત બરાબર છે. પરંતુ પ્રમાતાની પાછળ કોણ બેઠું છે? સાક્ષી બેઠો છે. એ સત્ય વસ્તુ છે. એટલે સુરેશ્વરાચાર્યજી કહ્યું કે અહંકાર છે એ આવી રીતે ડ્યુઅલ સ્ટેટસવાળો છે. અહંકાર પોતે દૃશ્ય છે, કોના દ્વારા? સાક્ષી દ્વારા. અને અહંકાર દ્રષ્ટા છે, કોની દ્રષ્ટિએ? જગતની દ્રષ્ટિએ. અહમ તદ ઉભયમ બિભ્રત, એટલે કહ્યું અહમ તદ ઉભય, આ અંતઃકરણ ગણો કે અહંકાર ગણો કે આ ગૌણાત્મક ગણો, એ વાસ્તવમાં ગૌણાત્મા એટલે આમ તો ખરેખર સ્યુડો કહીએ એટલે શું છે ને કે પેલો બહુ રૂપિયા જેવો હોય ને એના જે, ચાલો એની, એટલે આ રીતે એને આ ઉભયમ બિભ્રત, એટલે આ રીતે ડ્યુઅલ સ્ટેટસ એનું હોય છે. અને જે મુખ્ય આત્મા જે છે વાસ્તવમાં એ મિસ થઈ જાય છે એને કારણે, કારણ કે અજ્ઞાન છે. હું સાક્ષી છું એ નથી. હું ખરેખર કોને લાગુ પડે છે? સાક્ષીને જ લાગુ પડે છે. એક એવો અહમ છે જે વાસ્તવમાં જેનો કદી બાધ જ નથી થતો, જે સત્ય છે, અને એ તો આ સાક્ષીને લાગુ પડે છે. પરંતુ એનું અજ્ઞાન હોવાને કારણે આ જે ગૌણ આત્મા છે એને જ હું આત્મા કહી દઉં છું, અર્થાત હું મારી જાતને અહંકાર કહું છું, જીવ કહું છું, વ્યક્તિ કહું છું, વગેરે વગેરે. અને અહમ તદુભયમ બિભ્રત ભ્રાંતિમ યચ્છતી. અને એ પછી આ રીતે આ જ્યારે અહંકાર હાજર થાય ત્યારે આ પ્રકારનું કન્ફ્યુઝન પછી ઊભું થાય છે. કોના વિશે? આત્મા વિશે. કે હું સાક્ષી છું એ વસ્તુ ભૂલાઈ જાય છે. ભૂલાઈ જાય કરતાં એ વસ્તુ મને ખબર જ નથી. અજ્ઞાન તો ભૂલાવવું એક વસ્તુ છે, ભૂલાવવું એટલે તો પહેલાં જ ખબર હતી ને પછી હવે એ નથી, એવું તો છે નહીં. એ તો અજ્ઞાન તો અનાદિ છે. એટલે વ્યક્તિને જન્મથી જ હંમેશા આ જ હોય છે કે હું એક વ્યક્તિ જ છું, બાળક છું, આવો છું, તે છું, વગેરે વગેરે વગેરે. જન્મ થાય ને પછી એમાં પાછું એમાં બે વસ્તુ છે પાછી. મનુષ્યના જન્મમાં તકલીફો બાળક તરીકે નથી, એ જ સમજજો. ભલે એક વ્યક્તિ છું એવો ખ્યાલ છે, છતાં પણ તકલીફો ઓછી છે બાળકને, પ્રમાણમાં ઘણી ઓછી છે. તમે જુઓ બાલ્યાવસ્થાની અંદર, અને તમે લોકો ગૃહસ્થ હોવ છો, જે લોકોને ખબર છે એમણે બાળકો ઉછેરેલા હોય, કે બાલ્યાવસ્થામાં જાણે આપણને એવી કે બહુ ઝાઝી તકલીફો નથી. તકલીફો ક્યારે ઉત્પન્ન થાય છે? જ્યારે થોડા આપણે પ્રૌઢ બનીએ છીએ ને એટલે. એનું કારણ એટલું છે કે આપણા પેલા રાગદ્વેષ છે એના લેયરો આવતા જાય છે. વ્યક્તિ ઉપર જ્યારે રાગદ્વેષના લેયર આવે ને એટલે પછી એને પર્સનાલિટી કહેવામાં આવે છે, એટલે વ્યક્તિત્વ કહેવામાં આવે છે. અને હંમેશા બાળકોને એકબીજા સાથે બહુ મોટી મુશ્કેલીઓ નથી હોતી, બે વ્યક્તિઓને એકબીજા સાથે મુશ્કેલીઓ નથી હોતી. હંમેશા જે ક્લેશ થતો હોય છે ને એ વ્યક્તિનો ક્લેશ નથી હોતો, વ્યક્તિત્વનો ક્લેશ હોય છે. હા, અને એટલા માટે પ્રૌઢ લોકોમાં બધા ડાયવોર્સ ને બધું જોવા મળે. બાળકોમાં કદાચ એ લોકો એકબીજાને કંઈક પેલાનું કંઈક લઈ લીધું એ રડે ને પેલા મારે ને કંઈક ભૂલી જાય. વ્યક્તિત્વનો ક્લેશ, પર્સનાલિટી બહુ જ. મને આ ગમે છે ને એને આ મને જે ગમે છે એને નથી ગમતું, માટે અમે સાથે નહીં રહી શકીએ હવે. આવું પેલા કહે છે કે તમને જે ગમે છે મને બિલકુલ નથી ગમતું, તમારી આ વર્તણૂક મને પસંદ નથી, તમારું પેલું મને પસંદ નથી, ફલાણું ઠીકણું. વ્યક્તિત્વનો ક્લેશ. એટલા માટે આપણે કહે છે કે યુ શુડ બીકમ, પૂજ્ય સ્વામીજી કે તમારે આવું ન કહેવું છે કે હું હવે પાછો બાળક બની જાઉં, બાળક જેવો બની જાઉં, યા ચાઇલ્ડિશ નહીં, હા ચાઇલ્ડ લાઇક બની જવું. એટલે આપણા જગતની અંદર આપણા બધા જે રિસ્પોન્સીસ હોય છે એક વ્યક્તિ તરીકેના નથી હોતા, વ્યક્તિત્વમાંથી આવતા હોય છે. આપણા રાગદ્વેષમાંથી ચડાઈને રિસ્પોન્સ આવતા હોય છે, અને એના કારણે આપણે જગતની અંદર પછી ભાગે પાડીએ. આખું આ સારું છે, આ ખરાબ છે, પેલો વધારે સારો છે સ્વામીજી, આખો આ નકામો માણસ છે, આમ તેમ ફલાણું ઢીકણું વગેરે વગેરે. એ કહેવાના જ છે, સુરેશ્વરાચાર્યજી હમણાં કહેશે જ. એટલે અહંકાર જે છે વાસ્તવની અંદર બ્લેસિંગ છે આમ તો ખરેખર, કારણ કે જગત સાથે વ્યવહાર કરવા માટે, અરે આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અહંકાર જોઈશે, પ્રમાતા જોઈશે જ. સાક્ષી તો ક્યાં, સાક્ષી કશું જ્ઞાને પ્રાપ્ત ન કરી શકે, સાક્ષી કોઈ વ્યવહાર ન કરી શકે, સાક્ષીનું કોઈ જીવન જ નથી. સાક્ષીનું જીવન નથી, અહંકારનું જીવન છે. પ્રારબ્ધ વગેરે બધું અહંકારનું છે.
તમે તો આ જીવન કરતાં અનેક ગણા મોટા છો. જીવન તો એક સિમ્પલ વસ્તુ છે. આપણને એમ કે હું એટલે હું એમ કે મારા માટે સૌથી કિંમતી વસ્તુ શું? મારું જીવન. અરે તમારા માટે કિંમતી વસ્તુ, તમે તો એવી એસેટ છો કે એની સામે જીવનની કોઈ વિસાત નથી. જીવન તો મતલબ કે આ રીતે તમે અભિવ્યક્ત થાવ અંતઃકરણમાં અને અહંકાર રૂપે, અને પછી એ પ્રારબ્ધના અનુસાર એને આપણા શરીર મળ્યું અને એના થકી એ જગતમાં વ્યવહાર કરો. બસ એ તમારું જીવન. જીવન જીવવું એટલે શું? જગત સાથે સંબંધિત થવું. જગત સાથે સંબંધિત ન થાવ એવી અવસ્થા તમારી આવી જાય તો લોકો ઈચ્છે કે તમે છૂટી જાઓ. તમે જો જીવનમાં તમે જગત સાથે સંબંધિત નહીં થઈ શકો એવી અવસ્થા તમારી આવી જાય ને, તો વાસ્તવની અંદર ડૉક્ટરોથી માંડીને બધા ઈચ્છે કે તમે છૂટી જાઓ તો સારું. બેભાન અવસ્થામાં લોકો જતા રહે છે કેટલો સમય સુધી, દીર્ઘકાળ સુધી. એક બેન મુંબઈની અંદર પેલી KEM હોસ્પિટલની અંદર બહુ ખરાબ કિસ્સો એમની સાથે બનેલો. હોસ્પિટલમાં જ કંઈક, અને એમાંથી બિચારાને એને પેલો માણસે પેલા એને સાંકળ એના ગળે બાંધી એને ખેંચી. એ બેન પછી બેભાન થઈ ગયા. 42 વર્ષ બેભાન અવસ્થામાં રહ્યા. 42 વર્ષ. એ તો કિસ્સો બધા જાણે છે, મને લાગે છે. 42 વર્ષ સુધી. હમણાં થોડા વર્ષો પહેલાં પછી આ બધાને, ડૉક્ટરોને થાય ને બીજા એમના રિલેટિવ્સ હોય, બધાને થાય કે છૂટી જાય તો સારું. કેમ? આ જીવન જીવી રહ્યા છે એવું ન કહીએ આપણે. કેમ? કે જગત સાથે કશો વ્યવહાર જ નથી. બસ જીવિત છે, જીવન જીવતા નથી. જીવિત હોવું અને જીવન જીવવું બે જુદી વસ્તુ છે. જીવન જીવવું એટલે વ્યવહાર, સંબંધિત થવું. જગત સાથે સંબંધિત થાવ, એની અંદર તમે વ્યક્તિ તરીકે સંબંધિત થાવ છો કે તમારા વ્યક્તિત્વ દ્વારા સંબંધિત થાવ છો? વ્યક્તિત્વ દ્વારા સંબંધિત થતા હોવ તો વાસ્તવની અંદર બહુ તકલીફો. કારણ કે આપણા વ્યક્તિત્વના જે પાસાઓ છે, સામેના વ્યક્તિના જુદા પાસાઓ છે, રાગદ્વેષ જુદા છે, અને એની વચ્ચે ક્લેશ. એટલે હું વ્યક્તિને પણ હું એક વ્યક્તિત્વ છું, પર્સનાલિટી છું, તો પછી બહુ તકલીફ. બાળકો જે છે એમનો વ્યવહાર જગત સાથે ઘણો સારો છે, ઘણો નિર્દોષને આપણે કહીએ કે કેવો સરસ છે, પરંતુ પુખ્ત ઉંમરની વ્યક્તિનો જે વ્યવહાર છે એ ઘણો બધો ક્લેશવાળો છે, ઘણો ક્લેશવાળો. એટલે આપણે કહીએ કે જગત આવું છે ને તેવું છે, વાસ્તવની અંદર તકલીફો આપણામાં જ છે, બીજે નથી તકલીફો. જો વળી પાછા વ્યક્તિ જેવા બની જાઓ, રાગદ્વેષ ઘણા તમારા તમે ન્યુટ્રલાઇઝ કરી શકો, અર્થાત એને રાગદ્વેષનો પ્રભાવ તમારા પર ન રહે, તો પછી તમે પાછા વ્યક્તિત્વમાંથી ધીરે ધીરે વ્યક્તિ બની જાઓ. ચાલો, એટલે અહંકાર વાસ્તવની અંદર સમજો. કોઈ વસ્તુ તમે વિચાર કરો, આપણને એમ કે વેદાંતની અંદર કંઈક વસ્તુને તો બહુ ઘૃણા કરશે, કશી વસ્તુની ઘૃણા જ નથી. અહંકાર જેવી વસ્તુની ઘૃણા નથી. વિચારો તમે, અહંકાર જે છે એ બહુ જ જરૂરી છે, કારણ કે જગત સાથે, આ જીવનમાં જગત સાથે વ્યવહાર કરનાર એ જ છે. અને પરંતુ એ વાસ્તવમાં અહંકાર એક મારું માધ્યમ છે જગત સાથેના વ્યવહારનું, એક રોલ છે, નહીં કે મારું વાસ્તવિક સ્વરૂપ. આટલું જાણો તો પછી અહંકાર તમારા માટે આશીર્વાદરૂપ બને. ન જાણો, તમારું ને અહંકાર વચ્ચેનું અંતર જે છે, અંતઃકરણમાં તમે ન જાણો, તો પછી અહંકાર સમસ્યારૂપ બની જાય છે. પ્રત્યેક રોલ સમસ્યારૂપ બની જાય જો રોલ અને એ રોલ ભજવનાર વચ્ચે અંતર ન રહેતો. ચાલો, હવે સંબંધ ગદ્ય 47માં શ્લોકમાં તતઃ એવ અયમ અભિન્નસ્ય આત્મનઃ ભેદબુદ્ધિ. તતઃ એવ એટલે આના કારણે જ, મતલબ કે આના કારણે એટલે આ જે સુડો સેલ્ફ જે છે, આ ગૌણ આત્મા, અહંકાર વગેરે જે છે, એને કારણે જ બધી સમસ્યા છે. કઈ સમસ્યા છે? એટલે કહે છે કે વાસ્તવના આ હું જે છું એ આત્મા ખરેખર હવે સમસ્યાનું વર્ણન કરે છે. આત્મનઃ ભેદ બુદ્ધિ, એટલે અહંકાર થકી એક આ સમસ્યા ઉત્પન્ન થાય છે કે ખરેખર હું કે જે આત્મા છે એ તો વાસ્તવમાં સાક્ષી છે ને એનું કોઈ માપ જ નથી. નેચરલી તમારું શું માપ હોય છે? સુષુપ્તિમાં કોઈ માપ નથી હોતા. તમે છો પણ તમારું કોઈ માપ નથી. અર્થાત તમે જુદા અને તમારી બાજુમાં કોઈ સૂતું હોય તો એ મારા કરતાં જુદું છે એવું હોતું જ નથી. એટલા માટે ત્યાં બૃહદારણ્યક ઉપનિષદની અંદર કહેવામાં આવ્યું સરસ કે સુષુપ્તિની અંદર અંધઃ અનંદઃ ભવતી, પછી શું કહ્યું? વિદ્ધઃ અવિદ્ધઃ ભવતી. દાખલા તરીકે કોઈ ઘવાયું હોય, અશુભ વાગ્યું હોય,
જાગ્રત કાળે કશુંક કશું કામ કરતાં કરતાં કે ચપ્પુ વાગી ગયું, આ વાગી ગયું, અર્થાત ઘણું લોહી નીકળ્યું, અર્થાત તમે અત્યારે હવે જખમી થયા એમ કહીએ ને આપણે, હું જખમી થયો, અને બીજી કોઈ વ્યક્તિ છે નથી થઈ. જાગ્રત કાળે બંને વચ્ચે ભેદ. જાગ્રત કાળે એક અંધ વ્યક્તિ, એક અનંત વ્યક્તિ, 20/20નું વિઝનવાળી વ્યક્તિ, આવો જાગ્રત કાળે બધો ભેદ. તું જુદો, હું જુદો, હું અંધ છું, તું અંધ નથી, હું જખમી છું, તું જખમી નથી, ફલાણું છે, આવું ઢીકણું, હું પાપી છું, તું પાપી નથી, વગેરે વગેરે, હું સ્ત્રી છું તો તું પુરુષ છું, વગેરે. બધા ભેદ જાગ્રત કાળે હોય છે. તો હોય, અને એ ભેદ સાચા હોય તો પછી ગમે તે અવસ્થામાં રહેવા જોઈએ, પણ જેવા તમે સૂઈ જાઓ છો બધા ભેદ જતા રહે છે. એટલે ત્યાં બૃહદારણ્યક ઉપનિષદની અંદર કહ્યું કે સુષુપ્તિની અંદર એક અંધ વ્યક્તિ અને અનંત વ્યક્તિ સમાન છે, રાજા અને રંગ સમાન છે. સુષુપ્તિની અંદર રાજા અને રંગ સમાન છે. જાગ્રત કાળે હું રાજા છું ને તું ભિખારી છું કે વગેરે વગેરે. તો સુષુપ્તિની અંદર એવું શું થાય છે કે બધા સમાન થઈ જાય છે. સુષુપ્તિમાં છે ને સ્વામીજી, હું જ નથી રહેતો. ક્યાં વાત છે, તમે કહો છો મારી જ સુષુપ્તિ, અને તમે અનુભવે, અને તમે તો ચૈતન્ય છો, ચેતન છો, માટે સુષુપ્તિમાં અનુભવ કરો જ છો. કશો સ્પેસિફિક વિશેષ અનુભવ નથી એવો અનુભવ કરો છો, કોઈ વિશેષ વસ્તુનો અનુભવ નથી એવો અનુભવ કરી જ રહ્યા છો ને, તો પછી તમે ચેતન હાજર છો જ ને. તો એ ચેતન પાછું એક વ્યક્તિએ નથી, બરાબર. તમે કહો હું ચેતન વ્યક્તિ છું, વ્યક્તિ પણ નથી ત્યાં. જો વ્યક્તિ પણ હોત તો હું હંત છું એવું સુષુપ્તિમાં હાજર રહેવું જોઈએ, પણ એ પણ નથી, સમજો. એટલે વાસ્તવમાં એ ચેતન એવો છે કે જે એક વ્યક્તિએ નથી, એટલે એક મર્યાદિત ચેતન નથી, પરંતુ પોતાના તમે અનુભવો છો કે હું હાજર છું, ચેતન છું, અને છતાં પણ વાસ્તવની અંદર મારું કોઈ માપ નથી. એટલે વાસ્તવની અંદર આત્મા કે સાક્ષી, જે સાચો આત્મા છે, સાચુકલો આત્મા જે છે એનું કોઈ માપ જ નથી. સાક્ષી તરીકે તમારું કોઈ માપ જ નથી. પરંતુ વાસ્તવની અંદર જેવા જાગો એટલે ભેદ ઉત્પન્ન થયો. એનું શું કારણ? જાગ્યા એટલે મેં તમને કહ્યું, કોણ જાગ્યું ખરેખર? બધી અવસ્થાઓ કોની છે? અંતઃકરણ. અંતઃકરણ જાગ્રત થયું, એવા ભેદ ઉત્પન્ન થઈ ગયા ફટાફટ. એનો અર્થ એવો થયો કે અહંકાર ઉત્પન્ન થયો, એની સાથે ભેદ ઉત્પન્ન થયા. બસ, અહંકાર ઉત્પન્ન થયો, એની સાથે જ વાસ્તવની અંદર હું અંધ છું, તમે અનંત છો, હું જખમી છું, તમે જખમી નથી, બસ તમને કશું વાગ્યું નથી, ફલાણું, હું પુરુષ છું, તું સ્ત્રી છું, વગેરે અનેક. બધા એક જ આત્માની અંદર કોણે ભેદ ઉત્પન્ન કર્યા? અહંકાર. બસ એ વાત કરે છે. એટલે કે છે કે તત એવ અયમ અભિન્નસ્ય, આ અભિન્ન એવો આત્મા જે છે, અભિન્નસ્ય આત્મન ભેદ બુદ્ધિ, એનામાં આવી રીતે ભેદ ઉત્પન્ન થાય છે. એટલે વાસ્તવ કહેવાનો આશય, આત્મા એક જ છે, શરીરો અનેક છે, અંતઃકરણ અનેક છે, અને આ રીતે ઇન્દ્રિયો અનેક છે, એ બધું અનેક છે. પરંતુ વાસ્તવની અંદર એ અનેક અંતઃકરણમાં, પ્રત્યેક અંતઃકરણમાં આ રીતે તાદાત્મ્ય સાથે વાસ્તવની અંદર ચિદાભાસ બધામાં વ્યક્ત બને, પરંતુ એમાં અભિવ્યક્ત થતાની સાથે જ, બરાબર છે, ચિદાભાસ ઉત્પન્ન થતાની સાથે જ અંતઃકરણ જ્યારે જાગ્રત થાય, ચિદાભાસ સહિત જ જાગ્રત થાય, ત્યારે બધા જ અંતઃકરણો આ રીતે ચિદાભાસથી યુક્ત પ્રત્યેક એક વાસ્તવની અંદર આત્મા બની ગયો જાણો. અને આ રીતે પછી એને જ આપણે હું વાસ્તવમાં સાક્ષી છું એવો અનુભવ કરવા છતાં હું સાક્ષી છું એવું જ્ઞાન નહીં હોવાને કારણે ખરેખર એ અંતઃકરણ જાગ્રત થયું, ને આ રીતે આ અહંકાર રૂપે જાગ્રત થયા, અહંકાર જાગ્રત થયો, એટલે એને જ આપણે તો આત્મા કહીએ. અને એને કારણે આપણે એમ ગણીએ છીએ કે આપણે તો બધા અનેક આત્માઓ છીએ, મતલબ કે દરેક એક આત્મા બીજા આત્માથી ભિન્ન છે. એટલે આ રીતે જ્ઞાની જે છે એ તો જાણે છે કે હું સાક્ષી છું, અને વાસ્તવમાં એક જ સાક્ષી બધા અંતઃકરણમાં અભિવ્યક્ત થઈને અનેક મિથ્યા અહંકાર રૂપે આ વ્યવહાર કરતો હોય છે. પરંતુ ખરેખર તો અદ્વૈત દર્શન છે. ખરેખર હું આત્મા હું જે આત્મા છું એ સર્વનો આત્મા છું વાસ્તવની અંદર. એટલે જ્યારે પ્રત્યેક વ્યક્તિ હું કરે છે ત્યારે જ્ઞાની આવવું જોઈએ કે જે હું કરે છે વાસ્તવમાં ભલે એનો અહમ ભલે અહંકારમાં બેઠો હોય, શરીર મન બુદ્ધિ સાથે ભલે એનું તાદાત્મ્ય હોય, બરાબર છે, પરંતુ ખરેખર એ અહમનું વાસ્તવિક સ્વરૂપ શું છે? સાક્ષી છે ને એ હું જ છું. માટે પ્રત્યેકનો અહમ એ મારો જ અહમ છે. સર્વભૂતસ્થમ આત્માનમ સર્વભૂતાની છે આત્મની ઈક્ષતે યોગયુક્ત આત્મા સર્વત્ર સમદર્શન. કહ્યું ભગવાને ત્યાં 29મા શ્લોકની અંદર, 6ઠ્ઠા અધ્યાયના 29મા શ્લોકની અંદર કહ્યું
સર્વભૂતસ્થમ આત્માનમ, પ્રત્યેક ભૂતની અંદર હાજર, અહમ રૂપે હાજર વાસ્તવિક અજ્ઞાનને કારણે એ ભલે અહંકારને કહેતો હોય, પરંતુ ખરેખર એ અહંકારનું અસ્તિત્વ જ વાસ્તવમાં તો સાક્ષી થકી છે. અહંકાર સાક્ષીથી જ અભિન્ન છે. માટે સાચે સાચ કયો અહમ છે? એ અહમ ભલે બોલતો હોય ત્યારે એ અહંકારને કહેતો હોય, પરંતુ એ અહમ કોણ છે? ખરેખર તો સાક્ષી છે. માટે સર્વભૂતોનો સર્વભૂતસ્થમ આત્માનમ, આ પ્રત્યેક ભૂત, પ્રત્યેક પ્રાણીઓની અંદર હું જ હાજર છું. સર્વભૂતાની ચ આત્મની, આના બધા જ ભૂતો, બધા જ પ્રાણીઓ જે છે વાસ્તવમાં સર્વ શરીરો ગણો, ચાલો સર્વ શરીરોમાં હું રહેલો છું અથવા સર્વ શરીરો મારામાં જ રહેલા છે. આ રીતે વાસ્તવની અંદર આત્મની ઈક્ષતે, સર્વભૂતાની ચ આત્મની ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શન. વાસ્તવની અંદર બધા એક જ આત્માની અભિવ્યક્તિ છે. શરીર, મન, બુદ્ધિ, બધી જ વસ્તુ એક આત્મામાં જ રહેલી છે. આત્મા જે સાક્ષી છે એની અંદર જ. એટલા માટે તો સુષુપ્તિમાં બધું અહીંયા જ લય પામી જાય છે. જે વસ્તુ બાકી રહી જતી હોય એમાં બધું લય પામે, બરાબર. આ બધાનો લય ક્યાં થાય? છેલ્લે આપણે જોવાનું શું રહી જાય છે, બસ તો બધાનો લય એમાં થતો હોય. આ બધા ઘડાઓનો લય ક્યાં થાય છે? તો કે જુઓ ને ભાઈ, છેલ્લે શું રહી જાય છે? માટી. તો કે એમાં જ ગયું. એટલે માટીમાં જ લય થતો હોય, કારણમાં લય થતો હોય, જે દ્રષ્ટિએ કહો. એટલે વાસ્તવમાં હું જ આત્મા જ સર્વનું કારણ છું, વિવર્ત કારણ છું. અને માટે બધા ભલે અનેક આત્મા જણાય છે અનેક અંતઃકરણો થકી, પણ અંતઃકરણો વાસ્તવની અંદર મારામાં જ રહેલા છે ને અંતઃકરણમાં અભિવ્યક્ત થતો ચિદાવાસ રૂપે પણ હું જ છું. અને આ માટે ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શન, સર્વત્ર આત્મદર્શન. એ સર્વત્ર આત્મદર્શન કરે છે. અને આ જ વસ્તુ ત્યાં પાંચમા અધ્યાયમાં કંઈ આપણે જોઈ હતી હમણાં સોમવારે, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની શુનિચૈવ શ્વપાકે છે પંડિતા સમદર્શિન. ભગવાને પાંચમા અધ્યાયમાં કહ્યું સમદર્શિન, અહીંયા કહ્યું સમદર્શનમ. સમદર્શન એટલે એક સરખું દર્શન, એટલે વાસ્તવમાં સમનો અર્થ છે અહીંયા જે એક રૂપે રહેલો છે, અને એ છે આત્મા. સમ શબ્દ ભગવાને વાપર્યો છે બ્રહ્મ માટે કે આત્મા માટે. એ મતલબ બધી જ વસ્તુઓમાં એક સરખો વ્યાપીને રહેલો છે. જેવી રીતે આકાશ બધાની અંદર એક સરખું વ્યાપેલું છે, એવી રીતે. એટલે અદ્વૈત દર્શન અને સમદર્શન જે છે એ વાસ્તવની અંદર એ વસ્તુ ક્યારે આવે? જ્યારે આ પેલો મુખ્ય આત્મા છે એને જાણો તો. એ મુખ્ય આત્મા છું એ વસ્તુ તમારા અનુભવમાં જ છે, અને એના થકી જ બધા અનુભવો શક્ય બને છે. એના થકી જ જાગ્રત પુરુષ હોય છે, એના થકી જ જાગ્રત પુરુષમાં અભિવ્યક્તિ હોય છે વગેરે. અને આ રીતે જાગ્રત પુરુષનો વ્યવહાર બધો પણ એના થકી હોય છે. ચાલો, એટલે આ જો એ ભૂલાઈ જાય તો પછી આપણે અહંકારને આત્મા કહેતા હોઈએ છીએ. અને પછી અહંકારને આત્મા કહો તો પછી અનેક, કારણ કે અંતઃકરણ જ છે અહંકાર તો, અને માટે અંતઃકરણ અનેક છે, માટે આત્મા પણ અનેક છે, આવું આપણે કહેતા હોઈએ છીએ. એટલે આ રીતે દ્વૈત દર્શન, વિષમ દર્શન ઊભું થાય છે. અને હું સાક્ષી છું એવું કહો તો સમદર્શન ઊભું થાય છે. એટલે શંકરાચાર્યજીએ ભજગોવિંદની અંદર કહ્યું, ત્વયી મયી ચ અન્યત્ર એકો વિષ્ણુ વ્યર્થમ કુપ્યસી મયી અસહિષ્ણુ. ત્વયી મયી અન્યત્ર, તારામાં મારામાં અને અન્યત્ર બધે એકો વિષ્ણુ. વિષ્ણુ શબ્દ ભગવાન શંકરાચાર્ય જાણી જોઈને વાપર્યો. એટલે વિષ્ણુ શબ્દ સાંભળીને વૈષ્ણવો એમ થાય કે જો વિષ્ણુ વ્યાપ્યા છે, શિવ નહીં, એવું નથી. વિષ્ણુ શબ્દનો અર્થ છે જે સર્વવ્યાપી છે. હા, વ્યવેષ્ટિ ઇતિ વિષ્ણુ. વ્યવેષ્ટિ જે સર્વમાં વ્યાપીને રહેલો છે, એક સરખો વ્યાપીને રહેલો છે, એ જ વાસ્તવની અંદર વ્યાપીને રહેલો છે. એટલે તમે પછી એવું ન વિચારતા કે શરીર તો છે, સાચે સાચ શરીર નામની વસ્તુ છે ને એની અંદર આમ એક સરખો ભરાઈ ગયો અંદર, પછી બીજામાં ગયો. પેલી જેમ ખાલી બધી બોટલો હોય ને, અને ખાલી બોટલોની અંદર એક એકમાં પાણી ભરતા જાઓ, નાની મોટી બોટલો. એટલે હાથી એક મોટી બોટલ કહેવાય, મનુષ્ય એ નાની બોટલ પ્રમાણ, કીડી એનાથી નાની બોટલ, બધામાં આમ એક સરખો આમ ભરાવા માંડ્યો. આવું નહીં ભાઈ, વ્યાપેલો એટલે એનાથી અન્ય કશું નથી. એને વ્યાપ્ય, સર્વવ્યાપી એટલે શું? જે સર્વમાં રહેલો છે એવું કહો, એની સાથે સાથે આવું પણ જોડે કહો કે બધું એનામાં રહેલું છે, બધું એનામાં અસ્તિત્વ ધરાવે છે, એનાથી પ્રકાશિત છે, બસ એ રીતે. એટલે એનાથી અન્ય કશું નથી. તો જ અદ્વૈત દર્શન આવે ને, નહીં તો ક્યાંથી આવે? એને જ બ્રહ્મ કહેવાય કે જો એનાથી અન્ય કશું હોય નહીં. જો એનાથી અન્ય હોય તો પછી બ્રહ્મનો શબ્દ ના વપરાય. એટલે એનીવે, એટલે આ રીતે વાસ્તવની અંદર એકો વિષ્ણુ,
ત્વયી મયી અન્યત્ર એકો વિષ્ણુ, એક જ પરમાત્મા વ્યાપેલો છે. વ્યર્થમ કુપ્યસી, ત્વમ કુપ્યસી વ્યર્થમ મયી અસહિષ્ણુ, તું અસહિષ્ણુ બનીને મારા પર ખોટો ક્રોધ કરું છું. તારા મારામાં એક જ વસ્તુ વ્યાપેલી છે, તું જે છું એ જ હું છું, આમ કહેવાનો અર્થ છે. તારા મારામાં એક વસ્તુ વ્યાપેલી છે, અર્થાત તું જે છું, તું જેને અહમ અહમ કરું છું એ જ અહમ આ છે, બીજો કોઈ નથી, એક જ આત્મા સર્વમાં રહેલો છે. વ્યર્થમ, વ્યર્થમ એટલે વ્યર્થમાં તું ખોટો, વ્યર્થમાં તું ક્રોધ કરું છું, ખોટો ક્રોધ કરું છું. એકો વિષ્ણુ મહદ્ભૂતમ પૃથક ભૂતાન્યનેકશ ત્રિલોકાન વ્યાપ્ય ભૂતાત્મા ભૂંગતે વિશ્વભુગવ્ય. એ પાછું આપણું આ ભગવદ્ ગીતા. એનીવે સેમ એકો વિષ્ણુ એકો વિષ્ણુ મહદ્ભૂતમ, અને એ પછી વાસ્તવની અંદર પૃથક ભૂતાની અનેકશ, વાસ્તવની અંદર અર્થાત એ બધા જુદા જુદા આત્માઓ વગેરે ગણવા એ તો એક અજ્ઞાન છે. આત્મના યમ બુદ્ધિ, વાસ્તવની રીતે આત્મામાં આ પ્રકારે આત્મના એટલે આત્મ વિષયક યમ ભેદ બુદ્ધિ, આ પ્રકારની ભેદ બુદ્ધિ જે છે, અર્થાત અહંકારને જ આત્મા કહીને આ પ્રકારની જે ભેદ બુદ્ધિ છે, જે કામ ચલાવ છે, જે વ્યવહાર માટે તમને આપવામાં આવ્યું છે એને જ આત્મા કહી દેવો. વ્યવહાર માટે જે સાધન આપવામાં આવ્યું એને જ આપણે આત્મા કહી દઈએ છીએ, એ જ મારું સ્વરૂપ છે એવું કહી દેવું. આ તો શું સાધનનો ઉપયોગ કરનારો જે છે એ વાસ્તવમાં પોતાને સાધન સાથે તાદાત્મ્ય કરી દે, એના જેવું. એટલે એમ ભેદ બુદ્ધિ અભિન્નસ્ય આત્મના, જે આત્મા વાસ્તવમાં ઇનડિવિઝિબલ, બિલકુલ જેમાં ભેદ છે, ભેદનો લેશ પણ નથી, એમાં આ પ્રકારનો ભેદ દર્શન કરીએ છીએ. 47માં શ્લોકમાં કહે છે દૃક એકા સર્વ, પેલું તો સંબંધ ગદ્ય હતું ને, દૃક એકા સર્વભૂતેષુ ભાતિ દૃશ્ય અનેકવત જલભાજન ભેદેન મયુકસૃક વિભેદવત. સર્વભૂતેષુ દૃક એકા, સર્વભૂતેષુ બધા શરીરોની અંદર, બધા શરીરો એટલે ગણી લેવાના, સ્થૂળ સૂક્ષ્મ બધું આવી ગયું. સ્થૂળ સૂક્ષ્મ શરીરોની અંદર વાસ્તવમાં જે દ્રષ્ટારૂપે બેઠેલો છે વાસ્તવમાં એક જ છે, જે સાક્ષી છે, જે વાસ્તવમાં સ્થૂળ સૂક્ષ્મ બધાનો દ્રષ્ટા છે, અર્થાત અંતઃકરણનો દ્રષ્ટા છે. અને એ પછી દ્રષ્ટા બનીને, અંતઃકરણ દ્રષ્ટા બનીને જગતનું દર્શન કરે છે, અને એ રીતે એ દ્રષ્ટા બને છે. પણ ખરેખર વાસ્તવમાં એની સર્વની પાછળ એક જ દ્રષ્ટા બેઠો છે, નિત્ય દ્રષ્ટા બેઠો છે. એટલા માટે જ ત્યાં કહેવામાં આવ્યું કે આ શરીર વગેરે જે છે દૃશ્ય છે. 13મા અધ્યાયમાં કહ્યું ને, એને ત્યાં ક્ષેત્ર કહ્યું. ઇદમ શરીરમ ક્ષેત્રમ ઇતિ અભિધીયતે. ઇદમ શરીરમ ક્ષેત્રમ, વાસ્તવમાં આ ક્ષેત્ર બીજા શ્લોકની અંદર કહ્યું. ત્રીજા શ્લોકમાં એનાથી આગળ વળી પાછું કહ્યું, અને એ છે કે ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. પહેલાં કહ્યું કે આ શરીર ક્ષેત્ર છે અને તમે ક્ષેત્રના જાણનારા છો. શરીર દૃશ્ય છે, મતલબ તમે દ્રષ્ટા છો. પછી ભગવાને ત્રીજા શ્લોકની અંદર કહ્યું કે ખાલી આ જ શરીરને શરીર દૃશ્ય છે અને એને જાણનારા નથી. સર્વ શરીરો જે છે, ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ, ભગવાન કહે છે તું મને જાણ, બધા ક્ષેત્રની અંદર હું જ બેઠેલો છું. તથા નિત્ય દ્રષ્ટા, વાસ્તવમાં સાક્ષી એ સર્વક્ષેત્રમાં હું જ બેઠેલો છું. ખરેખર તો અહંકાર રૂપે વાસ્તવની અંદર અનેક જણાય છે દ્રષ્ટા, પરંતુ ખરેખર સર્વ અહંકારોની પાછળ જે એક દ્રષ્ટા છે, નિત્ય દ્રષ્ટા, એ તો એક જ છે. આ રીતે બીજા અને ત્રીજા શ્લોકની અંદર ભગવાને ત્યાં 13મા અધ્યાયમાં કહ્યું. એટલે સર્વભૂતેષુ દૃક એકા, બધા જ શરીરોની અંદર એક જ દ્રષ્ટા છે, નિત્ય દ્રષ્ટા. અહંકાર અનેક, અહંકાર દ્રષ્ટા ખરો, પરંતુ અહંકાર વાસ્તવમાં ખરેખર સત્ય નથી, સાચો દ્રષ્ટા નથી. એ તો તમે જાણો છો, ગૌણ આત્મા છે, ગૌણ દ્રષ્ટા છે. એટલે અને સર્વભૂતેષુ દૃક એકા અનેકવત ભાતિ, અને આ રીતે અનેક રૂપે ભાસે છે. શેના કારણે? દૃશ્યૈ, હા, કારણ કે અનેક અંતઃકરણ છે. અંતઃકરણ અદૃશ્ય છે ને, માટે અહીંયા આચાર્ય અંતઃકરણ શબ્દ નથી વાપરતા, દૃશ્યૈ. અનેક દૃશ્યની અંદર, વાસ્તવની અંદર અભિવ્યક્ત બનીને ચિદાભાસ રૂપે પછી અનેક દ્રષ્ટાના રૂપમાં જણાવું છું. પણ ખરેખર સર્વની પાછળ દ્રષ્ટા જે છે, ખરેખર નિત્ય દ્રષ્ટા સાક્ષી તો એક જ છે. સાક્ષી બ્રહ્મ છે એ દ્રષ્ટિ. બધા જ એક જ સૂર્ય જેમાં અનેક માધ્યમોમાં અભિવ્યક્ત થાય એવી રીતે. અને અહીંયા એના માટે જ ઉદાહરણ આપે છે, મયુકસ્રક વિભેદવત. મયુકસ્રક, બોલો, મયુકસ્રક શબ્દ વાપર્યો. મયુકનો અર્થ થાય છે રશ્મિ, કિરણ, અને સ્રક એટલે માળા. એટલે જે રશ્મિઓની માળા પહેરે છે,
સૂર્યને તમે જુઓ તો જાણે કે એણે રશ્મિઓની કિરણોની માળા પહેર્યો. કેવો શબ્દ છે સંસ્કૃતમાં, મયુક સ્રક. મયુક એટલે કિરણ અને સ્રક એટલે માળા. એટલે મયુક સ્રક ધરાવનાર એટલે કે કિરણોની માળા ધરાવનાર, એટલે સૂર્યનું આ માટે આ નવો શબ્દ છે. મયુક સ્રક વિભેદવત, એટલે વાસ્તવમાં એટલે ઉદાહરણ આપે છે કે આ જલભાજન ભેદેન વિભેદવત. એક જ સૂર્ય જે છે એ જેમ અનેક રૂપમાં જણાય છે. જલભાજન, ભાજન એટલે તમે જાણો છો વાસણ, ભાજનનો અર્થ થાય વાસણ. અને જલભાજન એટલે અનેક જળપાત્રો હોય, બકેટ વગેરે હોય, એના ભેદને કારણે એક જ સૂર્ય જેમ અનેક સૂર્યના રૂપમાં જણાય, એવી રીતે આ એક જ આત્મા, સચ્ચિદાનંદ આત્મા, સાક્ષી બ્રહ્મ, એ જ વાસ્તવમાં આ અનેક જીવોના રૂપમાં, અનેક આત્માના રૂપમાં, અનેક અહંકારના રૂપની અંદર જણાઈ રહેલો છે. એનું કારણ એટલું જ છે કે એ જ્યાં અભિવ્યક્ત થાય છે એ અંતઃકરણો અનેક છે. અને હસ્તામલકીયમ નામનું જે મેં તમને કહ્યું ને એ સ્તોત્ર છે, જે હસ્તામલક નામના આચાર્યએ જે રચેલું, એની અંદર એમણે 12 જ શ્લોકની અંદર વેદાંતના બધા જ સિદ્ધાંતો સમજાવી દીધા. અને ખાલી એક જ ઉદાહરણથી બધા વેદાંતના સિદ્ધાંતો એક જ ઉદાહરણથી સમજાવી દીધા. 12 શ્લોકની અંદર એક જ ઉદાહરણ વાપર્યું, અને એ છે સૂર્ય અને એનું પ્રતિબિંબ. બસ એના થકી બધું સમજાવી દીધું. જે લોકોને રસ હોય એ લોકો હસ્તામલકી એમનો અભ્યાસ કરી શકે, નહીં તો આપણે પછી ક્યારેક કરીશું. અને સ્વામી ચિન્મયાનંદજી મહારાજ જે છે એ આ બધી વસ્તુ બહુ આમ હ્યુમરસ ટોનમાં લઈ આવતા હતા. આ જ વસ્તુને આમ બહુ આમ એટલે એક રમૂજના રૂપમાં, કે જ્યારે સૂર્ય જે છે, જ્યારે દાખલા તરીકે એક પાણીની ભરેલી બકેટ હોય ને, એની અંદર અભિવ્યક્ત બને, અને એટલે બકેટને એમ કે તમે સ્થૂળ શરીર ગણો, એની અંદર જે પાણી છે એને તમે સૂક્ષ્મ શરીર ગણો, અને એની અંદર પેલું સૂર્યનું પ્રતિબિંબ બને એને તમે ચિદાભાસ રૂપે ગણો. એટલે એ જે છે, હવે આમ કે દાખલા તરીકે તમે બકેટને એક લાત મારી, અને એક લાત મારો એટલે બકેટ જે છે પડી ના, ઊંધી ના પડી, પરંતુ બકેટ જે છે એ ધ્રુજારી ઉત્પન્ન થઈ ને એને કારણે પેલું અંદરનું જળ છે એ બહુ હાલ્યું. એને કારણે પેલું જે પ્રતિબિંબ હતું એ જાણે કે જતું રહ્યું. પ્રતિબિંબ જતું રહે, પ્રતિબિંબનો જાણે કે નાશ થઈ ગયો. એટલે બસ એમ કે એના આધારે હવે તમે અહીંયા પણ સમજો કે આ સ્થૂળ શરીર જે છે એને એ પ્રારબ્ધ એક લાત મારી, અને એને કારણે એની અંદરનું સૂક્ષ્મ શરીર જે છે એ આ છોડીને, સ્થૂળ શરીર છોડીને જતું રહ્યું. સૂક્ષ્મ શરીર છોડીને જતું રહ્યું તો પછી વાસ્તવની અંદર એટલે કે માધ્યમ અહીંથી જતું રહ્યું તો પછી હવે પેલો ચિદાભાસ છે એનો પણ જાણે કે નાશ થઈ ગયો, અહીંયાથી ન રહ્યું. એટલે હવે આ સ્થૂળ શરીર કેવું બની ગયું? એ અચેતન બની ગયું. એટલે કે મૃત્યુ જે છે આવી ઘટના છે કે પ્રારબ્ધ લાત મારે, જેમ પેલી વ્યક્તિ બકેટને લાત મારે એવી રીતે આ પ્રારબ્ધ નામની વ્યક્તિ, ઘણો પ્રારબ્ધ પુરુષ, આ બકેટને લાત મારે. બકેટને લાત મારે એટલે અંદરનું પાણી હાલે, એવી રીતે અહીંયા પેલું સૂક્ષ્મ શરીર અહીંથી વિદાય લઈ લે. બસ સૂક્ષ્મ શરીર વિદાય લઈ લે એ જ માધ્યમ છે. તો પછી વાસ્તવમાં ચિદાભાસ પણ અહીંયા ન રહે. એટલે ચિદાભાસ એટલે પેલો અહંકાર જીવ, એટલે હવે પેલું સ્થૂળ શરીર છે પણ એ સ્થૂળ શરીર હવે બોલે નહીં. હું એક વ્યક્તિ છું, હું પિતા છું, મારી આસપાસ મારા દીકરાઓ ઊભા છે, કેમ છો, હાય હેલો વગેરે કશું કરે નહીં. એટલે સ્થૂળ શરીર એટલે જે પેલો વ્યવહાર કરનારો હતો સમગ્ર જગત સાથે જીવન દરમિયાન, એ સ્થૂળ શરીર નહોતું. હવે સમજી ગયા તમે? સ્થૂળ શરીર તો અત્યારે છે પણ વ્યવહાર નથી થતો. એટલે વાસ્તવની અંદર જે વ્યવહાર કરનારો હતો વ્યક્તિ, એ અહંકાર, એ તો પેલું સૂક્ષ્મ શરીર જ હતું. ભલે પછી તમે એ તો સૂક્ષ્મ શરીર આ સ્થૂળ શરીરમાં વ્યાપી રહેલું હોવાને કારણે તમે એક વ્યક્તિ તરીકે તમારે સ્થૂળ શરીરનો સમાવેશ કરી દો, આમાં તાદાત્મ્ય હોય, પરંતુ ખરેખર એ વ્યક્તિપણું આવેલું છે ને કારણે અંતઃકરણ થકી, સૂક્ષ્મ શરીર થકી. અને માટે વાસ્તવની અંદર આ રીતે આવું રમૂજની અંદર આ રીતે સમજાવતા. ચાલો પછી આગળની વાત હવે પછી કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.